હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્સ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા બ્રેડ પકોડા અને તેની સાથે મળતી ખાટી મીઠી બે પ્રકારની ચટણીની રેસીપી જોઈશું. એ પણ સુરતી સ્વાદમાં અસલ સુરતી સ્ટાઇલ બ્રેડ પકોડા અને તેની બે પ્રકારની ચટણી. તો સૌપ્રથમ આપણે ખાટી મીઠી ચટણી બનાવી રહ્યા છીએ. તો 1/4 કપ જેટલી આંબલી અને 1/4 કપ જેટલા ગોળને 1 ગ્લાસ જેટલા પાણીમાં ઉકાળી લેવો. 10 મિનિટ સુધી ઉકાળવું અને હવે તેને ઢાંકીને થોડી વાર રહેવા દેશું. એકદમ સરસ પલળી ગયા છે અને હવે તેમાંથી આપણે ચટણી બનાવવાની શરૂઆત કરીએ. તો 8 થી 10 કળી લસણ, 2 ટેબલસ્પૂન જેટલા ગાંઠિયા, તમે ગાંઠિયા પાપડી સેવ કંઈ પણ લઈ શકો. અને તમારી પાસે જો ગાંઠિયા પાપડી કે સેવ ના હોય તો તમે આમાં શિંગદાણા અથવા તો દાળિયા પણ નાખી શકો. 10 થી 15 ફુદીનાના પાન લેવા અને સાથે જ જે ગોળ આંબલી પલાળેલા છે તે નાખીને મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી અને હવે તેને ગાળી લેવાની છે. આ ચટણીનો ટેસ્ટ એટલો બધો ચટપટો હોય છે કે પકોડા સાથે આ ચટણી ખાસ સુરતમાં સર્વ કરવામાં આવે છે. હવે ગાળી લીધા બાદ તેમાં 2 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે નમક બધું મિક્સ કરી લેવું. હવે ફરીથી તેમાં 1/3 કપ જેટલો ગોળ નાખીને ચટણીને ઉકાળવાની છે અને જરૂર પડે તો થોડું પાણી ફરીથી નાખવું અને ફક્ત 2 મિનિટથી 3 જ મિનિટ સુધી ઉકાળવાની છે, વધારે નથી ઉકાળવાની. આ રીતનો કલર આવી જાય અને થોડી ઘટ થઈ જાય એટલી ઉકાળવી. આમ તો આ ચટણી બહાર જે આપતા હોય છે આપણને જે સ્ટ્રીટ ફૂડમાં એ પતલી હોય છે, પરંતુ મેં એને થોડી થીક રાખી છે. એક સાઈડ 4 નંગ બટેટા બાફી લીધા છે મેં. 4 નંગ બટાટામાંથી ટોટલ 12 પકોડા તૈયાર થશે. તો બાફેલા બટેટાને સરસ રીતે મેશ કરીને તેમાં 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખવી. 8 થી 10 કળી લસણ, 3 થી 4 ટુકડા આદુ અને 6 થી 7 તીખી મરચી લેવી. સુરતી બ્રેડ પકોડા છે તો એ થોડા સ્પાઇસી હોય છે. સાથે જ એમાં 1 ટીસ્પૂન જેટલું આખું જીરું નાખવું. 1 ટીસ્પૂન જેટલા આખા ધાણા નાખવા અધકચરા વાટીને. સ્વાદ પ્રમાણે નમક, ગરમ મસાલો, 15 થી 20 લીમડાના પાન આ રીતે હાથેથી ક્રશ કરીને નાખવા. આને કારણે પકોડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, આખું જીરું, ધાણા અને લીમડાને લીધે. અને હવે તેમાં અડધો કપ જેટલી બારીક સમારેલી અને ધોઈને કોરી કરેલી કોથમીર એડ કરવી. કોથમીર જેટલી વધારે નાખશો એટલું વધારે હેલ્ધી અને ટેસ્ટી બનશે. અડધા લીંબુનો રસ નાખવો અને બધા જ મસાલા થોડા ચડિયાતા રાખવા. થોડો ખાટો, તીખો અને નમકીન એવો ટેસ્ટ ચડિયાતો રાખવો કેમ કે બ્રેડમાં ભરવાનો છે. તો ચડિયાતો ટેસ્ટ હશે તો જ બ્રેડ પકોડા એકદમ ટેસ્ટી બનશે. અને સુરતી બ્રેડ પકોડા છે તો તે ટેસ્ટમાં વધારે ચડિયાતા હોય છે. હવે ગ્રીન ચટણી બનાવવા માટે 8 થી 10 તીખા મોળા મરચાં બંને મિક્સ લેવાના છે. 3 થી 4 ટુકડા આદુ લેવું અને 1 કપ જેટલી ધોઈને સમારેલી કોથમીર લેવી. સ્વાદ પ્રમાણે નમક નાખવું. 1 ટીસ્પૂન જેટલી સુગર નાખવી. શેકેલું જીરું પાવડર 1/2 ટીસ્પૂન જેટલું લેવું અને આ જે મીઠી ચટણી ઠંડી પડી ગઈ છે તેમાં પણ 1/2 ટીસ્પૂન જેટલું શેકેલું જીરું પાવડર નાખવાનું છે. હવે આ ગ્રીન ચટણી બનાવતી વખતે તેમાં 1 આખા લીંબુનો રસ નાખવો. આ ગ્રીન ચટણી નમકીન, સ્પાઇસી અને ખાટી બનાવવાની છે. તેમાં 10 થી 15 ફુદીનાના પાન નાખવા અને 10 થી 15 ફુદીનાના પાન ફરીથી બારીક સમારીને આ જે ખાટી મીઠી ચટણી છે તેમાં એડ કરી દેવા. આપણે પહેલાં પણ નાખ્યા હતા અને લસણ પણ નાખ્યું હતું એમાં. તો લસણની કચાશ દૂર થઈ જાય એટલા માટે આપણે એને એકવાર ઉકાળી હતી. તો એકદમ ચટપટી મીઠી ચટણી તૈયાર થશે આ.
અને હવે આ ગ્રીન ચટણીમાં જરૂર પ્રમાણે પાણી નાખીને તેને પીસી લેવી. તો ગ્રીન ચટણી પણ તૈયાર છે. જે બહાર રોડ પર લારીવાળા બનાવીને વેચતા હોય છે એ ટાઈપની જ આ ગ્રીન ચટણી બનશે. તેમાં એક બ્રેડનો ટુકડો નાખીને તેને ફરીથી પીસી લેવી જેથી તે ઘટ્ટ થઈ જાય. તો એક્ઝેક્ટ સુરતમાં જે બહાર મળે છે એવી જ બંને ચટણીઓ બનીને તૈયાર છે. ખાટી મીઠી તીખી ગ્રીન ચટણી અને ખાટી મીઠી તીખી અને ચટપટી એવી મીઠી ચટણી. આ બંને ચટણીને કારણે પકોડાનો ટેસ્ટ એકદમ 100 ગણો વધીને આવે છે. હવે ચણાના લોટનું બેટર બનાવીશું આપણે. તો 350 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે મેં. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ½ ટીસ્પૂન જેટલો અજમો નાખીને પાણી નાખવું જરૂર પ્રમાણે. ચપટી હિંગ પણ નાખવાની છે સાથે. અને તેને તમે બ્લેન્ડર અથવા તો હેન્ડ બ્લેન્ડરની મદદથી મિક્સ કરીને સરસ આ રીતે ખીરું બનાવી લેવું. અને આ ખીરું બહુ પાતળું પણ નહીં અને જાડું પણ નહીં, જાડાથી થોડું પતલું ભજીયાનું ખીરું હોય છે એનાથી થોડું પતલું રાખવાનું છે. આ રીતની કન્સિસ્ટન્સી થવી જોઈએ. હવે આપણે બ્રેડની સ્લાઇસ પર બટાટાનો મસાલો લગાડી દઈશું. આની પહેલાં મેં તમારી સાથે ઘરે આ સેન્ડવિચ બ્રેડની રેસીપી પણ શેર કરેલી છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને આ બ્રેડ પર મસાલો એકદમ પાતળું લેયર કરવાનું છે. બહુ વધારે પડતો મસાલો નથી લગાડવાનો. બહાર જે બ્રેડ પકોડા મળે છે એ પણ એ રીતના જ હોય છે. તેમાં મસાલાનું લેયર જે હોય છે તે મીડિયમ થિકનેસવાળું હોય છે. મસાલો એકદમ ચડિયાતો કર્યો હશે તો તમે ઓછો મસાલો લગાડશો તો પણ એકદમ ટેસ્ટી બ્રેડ પકોડા તૈયાર થશે. તો આ રીતે તેને ટ્રાયેંગલ કટ કરી લેવા. અને એક સાઈડ પહોળા પેનમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. પેન પહોળું હશે તો બ્રેડ તળવામાં સરસ ઇઝી પડશે. તો હવે આ બ્રેડની સ્લાઇસ છે તેને ચણાના લોટમાં ડીપ કરીને ફટાફટ તળવા મૂકી દેવી. આ રીતના ટ્રાયેંગલ ટોટલ 12 નંગ જેટલા પકોડા તૈયાર થશે 4 બટાટાના મસાલામાંથી. તો મીડિયમ ગેસની ફ્લેમ પર પકોડાને બંને સાઈડ સરસ રીતે તળાવવા દેવાના છે. 2 થી 3 મિનિટમાં જ તળાઈ જશે. અને તમે ચણાના લોટનું બેટર છે તે બહુ પાતળું પણ નહીં અને જાડું પણ નહીં એ રીતનું રાખશો તો તેલ બિલકુલ નહીં ચડે આ પકોડામાં. જો બેટર વધારે પતલું થઈ જશે તો તેલ ચડશે. તો એ ખાસ ખ્યાલ રાખવો બેટર બનાવતી વખતે કે બેટર થોડું પતલા કરતાં ઘટ રાખવાનું છે. અને બ્રેડ પકોડા એ ઇન્ડિયાનું મોસ્ટ ફેવરિટ અને ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ કોમન સ્ટ્રીટ ફૂડ છે જે આખા ઇન્ડિયામાં મળે છે અને ઓલ સિઝન સ્ટ્રીટ ફૂડ છે. તમને કોઈ પણ સિઝનમાં બ્રેડ પકોડા દરેક જગ્યાએ જોવા મળશે. અને વરસાદમાં તો બ્રેડ પકોડા ખાવાની કંઈ મજા જ અલગ હોય છે. તો આ રીતે આપણે બધા પકોડા ફ્રાય કરીને હવે તેને સર્વ કરીશું બંને ચટણીઓ સાથે. તો એકદમ તીખી ખાટી મીઠી 2 ચટણીઓ અને ચટાકેદાર બ્રેડ પકોડા જે તમે એક વખત આ રીતે ઘરે બનાવશો એટલે બહારથી લઈને ખાવાનું ભૂલી જશો અને વારંવાર બનાવશો. અને હંમેશા બહારનું તૈયાર ફૂડ કરતાં ઘરે બનાવેલું ફૂડ વધારે હેલ્ધી અને ટેસ્ટી હોય છે. તો તમારામાંથી કોને કોને બ્રેડ પકોડા ખૂબ જ ભાવે છે અને તમે કેવા પ્રકારના ભજીયા ખાવાનું પસંદ કરો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને અત્યારે આ બ્રેડ પકોડામાંથી સુગંધ પણ એકદમ જોરદાર આવી રહી છે અને ટેસ્ટમાં પણ એકદમ ચટાકેદાર બન્યા છે. સાથે ચટણીઓ પણ એટલી બધી ટેસ્ટી બની છે કે બ્રેડ પકોડાનો સ્વાદ 100 ગણો વધારી દે છે. તો તમને આ બ્રેડ પકોડાની અને ચટણીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.